નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મતલબ ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। સુરેન્દ્રનગરના ઉમેદપરની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવા મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવતી હતી। બેદરકારી દાખવનાર શિક્ષક ઉપર કાર્યવાહી તેમજ કડક પગલાં ભરવાના આદેશ આપવામાં આવ્યા હતા। સાથે વિદ્યાર્થીઓને સફાઈના કામો ન કરવા અંગે સૂચના આપવામાં આવી હતી। શાળાના બાળકો સાવરણી લઈને સફાઈ કરતા હોય એવું દેખાઈ આવે છે। શાળાનો દરવાજો, શાળાનું કેમ્પસ દેખાય છે। એના આધારે મેં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી લીંબડીને તપાસના આદેશ આપી દીધા છે અને તેઓ આજે જ સ્થળ ઉપર જઈ અને હકીકતલક્ષી અહેવાલ રજૂ કરશે અને તમામના જરૂરી લાગે એના નિવેદનો લેશે અને જરૂર લાગશે તો નિયમ અનુસારની કાર્યવાહી પણ થશે, જેથી આવી રીતે જિલ્લામાં અન્ય શાળામાં કોઈપણ જગ્યાએ વિદ્યાર્થીઓ સાથે આવી કામગીરી ના લેવામાં આવે। રાજકોટથી ખોડલધામ સુધી સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ધારાસભ્ય રમેશ ટીલાળાના માર્ગદર્શન હેઠળ 3 દિવસીય પદયાત્રા યોજાશે। 26 ડિસેમ્બરથી સરદાર એટ 150 સ્વદેશી પદયાત્રાનું ભવ્ય આયોજન થશે, જેમાં 1000થી વધુ લોકો જોડાશે। સરદાર પટેલની 8 ફૂટ ઊંચી પ્રતિમાવાળું ટેબ્લો પદયાત્રાનું મુખ્ય આકર્ષણ બનશે। 28 ડિસેમ્બરે ખોડલધામ ખાતે પદયાત્રાનું સમાપન કાર્યક્રમ યોજવામાં આવશે। અમે સરદાર સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણીને ભાગરૂપે એક પદયાત્રાનું આયોજન કર્યું છે અને આ પદયાત્રા રાજકોટથી સ્વામિનારાયણ ગુરુકુળથી ચાલુ કરી અને ખોડલધામ મંદિરે અમે એને ધ્વજારોહણ કરી અને ત્યાં એને અમે સમાપ્ત કરશું। આ યાત્રાનો ઉદ્દેશ આખી સ્વદેશીની થીમ ઉપર છે। આત્મનિર્ભર ભારત, દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન છે કે મારો દેશ વિકસિત બને અને સ્વદેશીની થીમ ઉપર આખી આ પદયાત્રા અમે યોજી છે। રાજકોટમાં લાખાજીરાજ માર્કેટ 1 વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યું હતું। પાથરણાવાળાઓના દબાણના કારણે છેલ્લા 5 વર્ષથી વેપારીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે। પાથરણાના કારણે રસ્તા પર દબાણ વધતા વેપારીઓના ધંધાને અસર થઈ રહી છે। આ મુદ્દે સાંગણવા ચોક ખાતે વેપારીઓએ ધરણા પ્રદર્શન કર્યું હતું અને બાદમાં તમામ વેપારીઓ મનપાના મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા। સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી 1 અઠવાડિયા સુધી માર્કેટ બંધ રાખવાની વેપારીઓએ ચીમકી આપી હતી। અને હવે અમે એમનો સંપર્ક કરી અને એને જે મુશ્કેલી હશે એમાં સાથે રહી અને અમે એને મદદ કરશું અને સુખદ સમાધાન આવે એવા અમે પ્રયત્ન કરશું। એનો પ્રશ્ન એની દુકાનની આગળના ભાગમાં પાથરણાવાળા બેસી જાય છે અને આ પાથરણાવાળા થોડી કઈ એમને કઈ અન્યાય કરતા હશે એવી મારી જાણમાં આવ્યું છે, એટલે અમે જે કઈ હશે એમાં સાથે રહીને મદદ આવી વેપારીઓ દ્વારા એક રજૂઆત થઈ છે। આ પહેલાં જે રજૂઆત થઈ હતી ત્યાં રોડ પર ફેરિયા એટલે કે નીચે બેસીને જે ધંધો કરે છે ફરિયાદો વારંવાર હોતી હોય છે, એટલે અમે દબાણની ટીમને પણ સૂચના આપી છે। થોડું અમે એવું વિચાર્યું છે કે થોડું પોલીસમાંથી બંદોબસ્ત પણ લેવામાં આવશે અને હવે મેજર ડ્રાઈવ્સ થોડો સમય ચાલુ રાખવામાં આવશે। બહુ જૂની માર્કેટ છે અને ત્યાં ખરીદીનું એક મોટું સેન્ટર છે, ત્યાં બને એટલું ડીકન્જેસ્ટ થાય એ અમારો પોતાનો પણ ટાર્ગેટ રહેશે। એ લોકોને ક્યાંય સ્પેસ નથી મળતો, એટલે ભૂતકાળની અંદર જ્યારે દિવાળી પહેલાં જ્યારે આ પ્રશ્ન આવ્યો ત્યારે લાખાજીરાજ સ્કૂલ છે અમારી, ત્યાં આ લોકો માટે પણ અમે એક ઝોન જાહેર કર્યો હતો કે આ ઝોનની અંદર આ લોકો બેસે ને ધંધો કરે, પરંતુ એના વેપાર ધંધા નથી ચાલતા એટલે એ બિનઅધિકૃત રીતે લાખાજીરાજ રોડ પર આવીને બેસે છે। વેપારીઓની રજૂઆત વ્યાજબી છે, એમને ધ્યાનમાં રાખીને એમને જે રજૂઆત કરી છે એ વિષયમાં આજે અથવા આવતીકાલે મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે માનની મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર એક મિટિંગ કરીને એનું કાયમી નિરાકરણ કેવી રીતે આવે એમના માટે એનો નો ફેરિયા ઝોન એ લોકોને ડિક્લેર કરાવવો છે, પણ એ પોલિસી લેવલનો નિર્ણય થાય છે કે ભાઈ આ કરી શકાય કે નહીં, એટલે બાકીના મહાનગરપાલિકાનું માર્ગદર્શન લઈ અને નો ફેરિયા ઝોન તરીકે જાહેર કરી અને આગામી દિવસોમાં અમે વેપારીઓને ન્યાય મળે અને ફેરિયાઓને પણ તકલીફ ન પડે।
રાજકોટ શહેરમાં નિર્માણાધીન નવા 150 ફૂટ રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી થયો છે. આ બ્રિજનો ગાળો તૂટતા કાટમાળ હટાવવાની શરૂઆત કરાઈ હતી. બ્રિજ બનાવવામાં નબળી ગુણવત્તાનો સિમેન્ટ કોન્ક્રીટ ઉપયોગ કરાયાનો આરોપ છે, જ્યારે બ્રિજમાં હલકી ગુણવત્તાના લોખંડનો ઉપયોગ કરાતાનો પણ આરોપ કરવામાં આવ્યો છે. તપાસ થાય તે પહેલા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર હું આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ. જે નિર્માણાધીન જે બ્રિજ હતું તે અચાનકથી તે તૂટી પડ્યું અને તેના જ કારણે કહી શકાય કે એક જે ઘટના હતી તે ઘટતા રહી ગઈ. ચોક્કસથી આ પહેલા પણ અનેક વખત આવી જે ઘટનાઓ છે તે થઈ ચૂકી છે, ત્યારે ફરી એક વખત આ પ્રકારની ઘટના છે તે સામે આવી છે. ખાસ વાત કરીએ તો આજે જે સિમેન્ટ જે વાપરવામાં આવ્યું છે અહીં ક્યાંક ને ક્યાંક નબળી ગુણવત્તાવાળું છે. આ પ્રકારની હાલ અત્યારે ચર્ચા ચાલી રહી છે, ત્યારે સીધો આક્ષેપ છે તે એજન્સી ઉપર અત્યારે લાગી રહ્યો છે કે ખરા અર્થમાં એજન્સીએ કઈ પ્રકારની કામગીરી આ જે બ્રિજને લઈને કરી હતી અને ચોક્કસથી સળિયા કઈ પ્રકારના લગાડ્યા હતા. હવે અનેક જે સવાલો છે તે અત્યારે ઊભા થઈ રહ્યા છે. ત્યારે એક બાજુ જ્યાં સ્માર્ટ સિટીની વાત થઈ રહી છે, ત્યારે બીજી બાજુ આ પ્રકારની જે ઘટનાઓ છે તે અવારનવાર સામે આવી રહી છે. ખાસ વાત કરવામાં આવે તો આ બ્રિજ છે તે લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક બની રહ્યું હતું અને ખાસ અત્યારે કહી શકાય કે જે એજન્સી કઈ પ્રકારનું મટીરિયલ ઉપયોગ કર્યો છે તેને જ લઈને હાલ અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે. કોઈ જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ હોત, આ પણ એક સવાલ ક્યાંક ઊભા થઈ રહ્યા છે. આ પહેલા પણ અનેક વખત આવી જે ઘટનાઓ છે તે સામે આવી ચૂકી છે. ગુજરાતના અનેક ખૂણાઓથી આ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવી રહી છે. ત્યારે રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર જે બ્રિજ જે બની રહ્યું હતું આ બ્રિજ છે તે અચાનકથી તૂટી ગયું. નિર્માણાધીન આ બ્રિજ હતું અને રાજકોટના તિલાડા ચોક ખાતે જ્યારે બ્રિજ બનતું હતું ત્યારે આ વિસ્તાર છે તે ઉદ્યોગો સાથે સંકળાયેલો છે અને અનેક જે ઉદ્યોગકારો છે તે આ બ્રિજ પરથી અનેક વખત જે અવર જવર કરતા હોય છે. ત્યારે આ બ્રિજનું નિર્માણ કાર્ય એટલે કે એક નવો બ્રિજ છે તે બનાવવા માટે સરકારે જ્યારે નક્કી કર્યું હતું ત્યારે આ બ્રિજની કામગીરી નબળી સાબિત થઈ છે. વ્યાસ સાથે ધ્રુકુંડેલ, રાજકોટ. જામનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બિહારના મુખ્યમંત્રી મહિલાની જાહેર સ્ટેજ ઉપર ડોક્ટરની પદવી આપતા હતા તે દરમિયાન હિજાબ હટાવ્યો હતો. ત્યારે આ અંગે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટર કચેરીએ આ ઘટનાને મહિલાઓનું અપમાન ગણાવી મુખ્યમંત્રી નીતિશ કુમાર માફી માંગી રાજીનામું આપે તેવું આવેદનપત્ર આપ્યું હતું. અને આજે અમે કલેક્ટર સાહેબને એક રજૂઆત કરી છે આવેદનપત્ર દઈને કે જે આ આપણે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારજી જે આ શર્મનાક એક ઘટના ઘટી છે એક નારી ઉપર, જો કે સ્ટેજ ઉપર બોલાવી અને ખુલ્લેઆમ એની બેઇજ્જતી કરી છે. મુસ્લિમ મહિલાની નહીં પણ આખા હિન્દુસ્તાનની નારીનો જે અપમાન કર્યો છે, તો નીતિશ કુમારજીને માફી માંગવી જોશે. ભાવનગર શહેરના કુંભારવાડામાં મનપાનો અજીબ વહીવટ સામે આવ્યો છે. સારો આરસીસી રોડ તોડી ફરી રોડ બનાવવાની કામગીરીથી વિવાદ સર્જાયો છે. શું છે સમગ્ર વિવાદ, આવો જોઈએ અહેવાલમાં. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી ભાનુબાઈની વાડીમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં લાખો રૂપિયાના ખર્ચે બનેલો મજબૂત આરસીસી રોડ કોઈ પણ નક્કર કારણ વગર તોડી પાડવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યા છે. લોકોનો આક્ષેપ છે કે પ્રજાના ટેક્સના પૈસાનો આંધળો વેડફાટ કરવામાં આવી રહ્યો છે. એ 70 મીટર ભાગમાં જે જૂનો રોડ હતો એના કારણે લેવલ મેન્ટેન કરવા જે 8 ઇંચની ભરાઈ મેન્ટેન નહોતી થતી, એટલે આપણે 8 ઇંચની કન્ટિન્યુઅસ લેવલ મેન્ટેન ભરાઈ થાય અને પાણી સરફેસથી નીકળી જાય એ માટે આપણે જૂનો એટલા ભાગનો રોડ તોડેલો છે, એટલે જેથી આપણને એક સરખો રોડ મળી રહે અને લેવલ સરફેસ ઉપરથી પાણીનો નિકાલ થઈ શકે. કુંભારવાડાના ભાનુબાઈની વાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની જૂની સમસ્યા છે. સ્થાનિકોની અપેક્ષા હતી કે મનપા પાણીના નિકાલ માટે ગટર કે અન્ય કોઈ કાયમી સુવિધા કરશે, પરંતુ તંત્રએ અગાઉ બનાવેલો સારો અને મજબૂત આરસીસી રોડ જેસીબી મશીન વડે તોડી પાડવાનું શરૂ કરાયો છે. લોકોની તકલીફ દૂર કરવા માટે આ રોડ તોડીને નવો બનાવવો પડી રહ્યો છે. આ રોડ આરસીસી રોડ તોડી નાખવામાં આવ્યો. હું એવું લાગે ભાવનગરમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર એના કોન્ટ્રાક્ટરની જે આખી મોસમ પૈસા કમાવાની ખીલી હોય, આખા ભાવનગરમાં રોડ ઉપર રોડ બનાવી રહ્યા છે. સારા રોડ ઉપર રોડ, જ્યાં રોડની જરૂરિયાત છે ત્યાં રોડ બનાવતા નથી અને કમનસીબે નબળી ગુણવત્તાવાળી વસ્તુ વાપરી અને ભાવનગરના પ્રજાજનોના પૈસા બગાડવાનું કોઈ કામ કરતા હોય તો ભારતીય જનતા પાર્ટીના આ શાસકો અને આ અધિકારી ભેગા થઈને
આ રોડ એટલો બધો સારો છે. આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે પોતાની કામગીરી દેખાડવા અને વિકાસના નામે બજેટ વાપરવા માટે સારા રોડ તોડીને નવા બનાવવાનું નાટક કરવામાં આવી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસના આદેશ આપે છે કે પછી લોકોના પૈસાનો આ રીતે જ વેડફાટ ચાલુ રહેશે. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આરસીસી રોડ છે તે તોડી પાડવામાં આવ્યો છે. જ્યારે સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે પાણી ભરાવાનો પ્રશ્ન હતો, જેને લઈને આજે રોડ તોડી પાડવામાં આવ્યો છે, પણ ખરેખર જોવામાં આવે તો પાણીનો નિકાલ કરવાનો હતો, તેના બદલે મહાનગરપાલિકા દ્વારા રોડ તોડી પાડવામાં આવ્યો છે. જ્યારે સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયા છે કે લાખો રૂપિયાના ટેક્સ ભરવા છતાંય તે ટેક્સ વેડફાયો હોય તેવું લાગી રહ્યું છે. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ભાવનગરમાં કરચલિયાપરા વિસ્તારમાં રાણીકા જૂના કુંભારવાડામાં પથ્થરમારાની ઘટના બની હતી. 8થી વધુ લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અપશબ્દો બોલતા હોવાની ના પાડતા વાતાવરણ તંગ બન્યું હતું. જ્યારે પથ્થરમારાની ઘટના બનતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, તેમજ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કે માથાકૂટ કોઈક બીજાની છે, તો મારા બંને વિશે સમજાવવા કે ગયા હતા, તો એનો કાટલો ને એવું બધું પકડ્યું છે. શું બનાવ બન્યો છે અત્યારે બનાવમાં તો એવું એ લોકોએ પથ્થરમારો ચાલુ કર્યો, એટલે એ લોકો આખું ઘર હતું. કોણ લોકો હતું? ભૂપતભાઈ રામજીભાઈ, પછી વિજયભાઈ ચંદુભાઈ, પછી વનરાજભાઈ ભૂપતભાઈ, બાકી નિલેશભાઈ અનિલભાઈ, આ બધાય પથ્થરમારો કરવામાં સામેલ હતા બધાય. સુરતમાં મોર્નિંગ વોકમાં મહિલાની શારીરિક છેડતી થઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં જ કાર્યવાહી કરી બાઇક પર રોમિયોગીરી અને છેડતી કરનાર શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે વિકાસ નિષાદ નામના શખ્સની ઝડપી પાડ્યો છે. આરોપી મહિલાની છેડતી કરી બાઇક પર ફરાર થયો હતો. સીસીટીવી અને નંબર પ્લેટની મદદથી આરોપી પકડાઈ ગયો. આરોપી ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાનો વતની છે. મહિલા પોલીસ કર્મીઓએ આરોપીનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરી પંચનામું તૈયાર કર્યું છે. સવારમાં 5 વાગ્યાના આસપાસ સમયે બાઇક લઈને આવે છે અને જે વિસ્તારની જે મહિલાઓ છે મોર્નિંગ વોકમાં નીકળે છે તેઓની છેડતી કરવામાં આવી રહી છે. જે ફરિયાદ આધારે ઉધના પોલીસ એક્ટિવ મોડમાં આવી ગયેલી હતી અને જે બનાવની જગ્યા હતી એના આજુબાજુના સીસીટીવી ફૂટેજ એનાલિસિસ કરી આરોપીને આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લીધેલ છે અને આરોપી વિરુદ્ધમાં ફરિયાદ લઈ ગુનો દાખલ કરી અને આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં મોટા ભાગે હળદરનું વાવેતર થતું હોય છે, પરંતુ હવે જામનગરના દળિયા ગામે ખેડૂતે હળદરનું પ્રાકૃતિક વાવેતર કર્યું છે. ખેડૂત ભાવેશ મનસુખભાઈ નંદા તેમના ખેતરમાં પ્રાકૃતિક ઓર્ગેનિક રીતે હળદરનું વાવેતર કરી રહ્યા છે. હાલ 4 વીઘામાં હળદરનું વાવેતર કરવામાં આવ્યું છે. અન્ય ખેડૂતોથી અલગ જ કરવાની ભાવનાથી ભાવેશભાઈ પોતાના ખેતરમાં છેલ્લા 4 વર્ષથી હળદરનું વાવેતર કરી રહ્યા છે અને સારો નફો પણ મેળવી રહ્યા છે. મારું નામ ભાવેશ મનસુખભાઈ નંદા છે. મારું ગામ દરિયા છે, તાલુકો જિલ્લો જામનગર છે અને મારા ફાર્મનું નામ ભૂમિ પ્રાકૃતિક ફાર્મ છે અને 2019થી ગાય આધારિત ખેતી કરી છે. છેલ્લા 4 વર્ષથી હળદરનું વાવેતર કરી છે અને 1 વીઘાથી અમે હળદરનું વાવેતર ચાલુ કરેલું હતું અને જાતે જ પ્રોસેસ કરી અને કસ્ટમરને પાવડર આપીએ છીએ. અને હાલ અમારું આ વર્ષે 3.5 થી 4 વીઘાનું વાવેતર છે અને ડાયરેક્ટ જેમ અમારો કસ્ટમર વધતા જાય છે એમાં અમે હળદરનું વાવેતર વધુ કરતા જઈએ છીએ અને ડાયરેક્ટ કસ્ટમરને પાવડર સેલ કરીએ છીએ. ભાવનગરમાં ફુલસર વિસ્તારના શિવાનંદ 1-2 સોસાયટીમાં ચોરીની ઘટના બની હતી. ગત રાત્રિના સમયે સોસાયટીના બંધ મકાનને ચોરોએ નિશાન બનાવ્યું હતું. મકાનમાં પ્રવેશી રોકડ રકમ અને દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે ચોરીના બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારે સ્થાનિક લોકો દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા માંગ કરવામાં આવી હતી. હા, સવારે હું નોકરીએથી ઘરે આવ્યો 9:30 કલાકે. ત્યારે મેં જોયું તો મારા ઘરનું તાળું તૂટેલું હતું અને ચેક કરતા જણાયું તો અંદર મારા ઘરે ચોરી થઈ ગઈ, જેમાં કબાટ, મારી સેટી ને બીજા ઘણા બધા ડ્રોવર વિખેલા જણાતા મળ્યા છે. અને ચોરીની સામાનમાં તો 20 થી 25 હજારની ચોરી થયેલ છે, જેમાં 6-7 હજાર રૂપિયા રોકડા ને બીજા ચાંદીના ઘરેણા પણ સામેલ હતા. હા, વિશે પોલીસને 112માં ફરિયાદ કરી. તે બાદ પોલીસ આવી અને એને તેની રીતે ચેકિંગ કરેલ છે. ને અમારે અવારનવાર અહીંયા ચોરીઓ થાય છે
આનું કાંક લ્યો તો સારી વાત છે, કેમ કે અવારનવાર બધાના ઘરમાં થાય છે. એમ એકના ઘરમાં નહીં, અમે અહીંયા રેવા આવ્યા ને તેદુના બહુ હેરાન બધા થઈ ગયા છે. ગટરનું નથી, કાંઈ નિકાલ આવતો નથી, પાણીનો આવતો નથી, લેટનો આવતો, તો માણસો રે કેમ એમ. ને આ લેટ કાંક કરી દે ને તો સારી વાત છે, કેમ કે લેટ નથી ચાલુ તા લગે આ બધું તો રહેવાનું જ છે. માણસો જાગતા કેટલા વાગ્યા લગી રે એમ. ચોરીઓ અવારનવાર થાય જ છે એમ બધાના ઘરમાં. અમરેલીમાં ગરફોડ ચોરીના 5 આરોપીઓને પોલીસ દ્વારા ગિરફ્તાર કરવામાં આવ્યા છે. છેલ્લા 7 વર્ષથી વંડા આસપાસના વિસ્તારોમાં ચોરી કરતા હતા. આ 5 તસ્કરો બાઇક ચોરી, મંદિરની દાનપેટીમાંથી ચોરી સહિતના ગુનાઓ કર્યા છે. સાબરકુંડલાના વંડા પોલીસે આરોપીઓને દબોચી લીધા હોવાથી ચોરીના ગુનાને અંજામ આપતી ગેંગ ઝડપાતા લોકોમાં હાશકારો થયો છે. જામનગરમાં રેકડી અને પાથરના વાળાઓને અડીંગો જમાવીને રસ્તા પર ઉભા હોય છે, જેને લઈને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા 240 જેટલા રસ્તા પર રેકડી અને પાથરના વાળા ધંધા કરતા લોકોને હટાવતા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અને આ મુદ્દે કેટલાક અગ્રણી સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરવામાં આવી છે અને નાના માણસોને ધંધો રોજગાર કરવા દેવા માટેની પરમિશન આપવા માંગ કરવામાં આવી છે. હાલમાં હમણાં થોડા ટાઈમથી જે જીએમસી મ્યુનિસિપાલિટી દ્વારા જે બધે ઠેર ઠેર ગરીબ માણસો જે ધંધો કરી રહ્યા છે એ લોકોનો ધંધો બંધ કરવામાં આવે છે, એ લોકોની રેકડીઓ ઉપાડી જવામાં આવે છે અને રેકડીઓ એ લોકો ગેરવર્તન પણ કરવામાં આવે છે અને તેમના માલનું નુકસાન પણ કરવામાં આવે છે. એટલે કમિશનરશ્રીને અમારી રજૂઆત છે કે જામનગરની હમણાં 240 રેકડીઓ જે બંધ કરી રહી છે તો એ લોકોનું ગુજરાન કેમ ચાલશે? એ લોકો ટકનું કરીને ટકનું ખાવાવાળા લોકો છે, એ લોકોનો ધંધો બંધ કરાવી દીધો છે. એ લોકો ધંધો નહીં કરે તો એ લોકો કરશે શું? એટલે કમિશનરશ્રીને અમારી રજૂઆત છે કે જામનગરની અંદર એક એવી જગ્યા ફાળવો કે જે લોકો ગરીબ માણસો જે જરૂરિયાતમંદ છે એ લોકો અહીંયા તેનો ધંધો કરીને તેનું ગુજરાન ચલાવી શકે. માંગરોળ તાલુકાના શ્રીલ ગામની અંદર જવા માટે ગેટ બનાવવામાં આવ્યો છે અને આ ગેટ ગામનો મુખ્ય ગેટ છે, જ્યારે ભારે વાહનો માટે અલગ રસ્તો આપવામાં આવ્યો છે. પરંતુ આ ટ્રક ડ્રાઈવરની બેદરકારીના કારણે ટ્રક ગેટમાં ફસાઈ જતા ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે અને તેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે, કારણ કે ગામના ઝાંપામાં જવા માટે ગામ બહાર ફરીને જવાની ફરજ પડી છે. વાંકાનેરમાં આગામી 3 દિવસ યોજાનાર રાજ્યકક્ષાના અશ્વ શો માટે તૈયારીનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે. 300 જેટલા અશ્વો આ અન્ય અશ્વ શોમાં ઉતરી રહ્યા છે, ત્યારે અશ્વ શો નિહાળવા એક પ્રકારની ઉત્સુકતા જોવા મળી રહી છે. રણજીત વિલાસ પેલેસ પાસે યોજાનાર અશ્વ શો અન્વયે પેલેસને પણ રોશનીથી ઝળહળતો કરવામાં આવ્યો છે, તેમજ માર્ગોને પણ સુશોભિત કરવામાં આવ્યા છે. બાપુ સાહેબે વર્ષો સુધી કામા એસોસિએશન માટે અને કાઠિયાવાડી નસલને જીવિત રાખવા માટે, એને પ્યોર રાખવા માટે જે એમને મહેનત કરી હતી, એમના ભાગરૂપે આજે એમની યાદીમાં 31 વર્ષ પછી એમના નામથી, એમની શ્રદ્ધાંજલિના ભાગરૂપે અને એમના સ્મૃતિના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું છે. 25 તારીખે ગામના અંદર જે યાત્રા નીકળશે અને એના પછી 3 દિવસમાં એ કાર્યક્રમ થશે. એ આખા ગુજરાતના અને ગુજરાતના બહારથી પણ જે ઘોડાઓ જે અહીંયા આવવાના છે એમાં 300થી વધારે રજીસ્ટ્રેશન થઈ ગયા છે. એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસ સ્થાન એટલે આપણું ગીર. તાજેતરમાં સાસણ ગીરના જંગલમાંથી એક વિડીયો સામે આવ્યો છે, તો શું છે સમગ્ર અહેવાલ જોઈએ અહેવાલમાં. સાસણ ગીરના જંગલ વિસ્તારમાં સામ્રાજ્યની લડાઈ. પ્રવાસીઓને જોવા મળ્યો લડાઈનો અદ્ભુત નજારો. 2 સિંહો એકબીજા ઉપર આક્રમકતાથી કરે છે હુમલો. 2 ડાલા મથાની ગર્જનાથી ગુંજી ઉઠ્યું ગીરનું જંગલ. ભલભલાને ધ્રુજાવી નાખે તેવી ખૂંખાર લડાઈના દ્રશ્યો. સાસણ ગીરના જંગલ વિસ્તારમાં જંગલના રાજા ગણાતા 2 શક્તિશાળી સિંહો વચ્ચે ઇનફાઇટના દ્રશ્યો સામે આવ્યા. ગીરના જંગલમાં સિંહો પોતાના વિસ્તાર બાબતે ખૂબ જ સંવેદનશીલ હોય છે. આ લડાઈ પાછળનું મુખ્ય કારણ કદાચ આધિપત્ય મેળવવાની જિજ્ઞાસા હોઈ શકે, કારણ કે વિડીયોમાં જોઈ શકાય છે બંને સિંહો એકબીજા ઉપર ભારે આક્રમક રીતે તૂટી પડ્યા. સિંહોની ગર્જના અને પંજાના પ્રહારથી આખું જંગલ ગુંજી ઉઠ્યું હતું. ડાબી ખેંચતાણ અને શક્તિ પ્રદર્શનના અંતે એક સિંહે હાર સ્વીકારી મેદાન છોડીને ભાગવું પડ્યું હતું. ગિરનાર અને સાસણ જંગલ વિસ્તારમાં વર્ષ દરમિયાન લાખો પ્રવાસીઓ મુલાકાતે આવે છે. સફારી પાર્કમાં જઈ રહેલા પ્રવાસીઓના કાફલા સામે જ જ્યારે આ દ્રશ્યો સર્જાયા ત્યારે લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. પ્રવાસીઓ આ અદ્ભુત નજારો પોતાના કેમેરામાં કેદ કર્યો હતો.
સોશિયલ મીડિયા ઉપર આ પ્રકારના વિડીયો અવારનવાર વાયરલ થતા હોય છે, જે દર્શાવે છે કે ગીરનું વન્યજીવન કેટલું જીવંત અને રોમાંચક છે. સિંહની એક ઝલક જોવામાં દૂર દૂરથી લોકો આવતા હોય છે, ત્યારે બે સિંહોને નજર સામે લડતા જોવા એ કોઈ પણ વન્યપ્રેમી માટે જિંદગીનો યાદગાર લહાવો બની જાય છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. તો સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડાનો રેલો છેક લખતર સુધી પહોંચ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે, સુરેન્દ્રનગરમાં ઈડીની રેડનો રેલો લખતર સુધી પહોંચ્યો. તો મહત્વપૂર્ણ સમાચાર, કલેક્ટર રાજેશ પટેલના પીએના ઘરે ઈડીએ દરોડા પાડ્યા છે. સમાચાર સામે આવ્યા, લખતરમાં જયરાજસિંહ ઝાલાના ઘરે ઈડીએ દરોડા પાડ્યા છે. તો સુરેન્દ્રનગર કલેક્ટરના જે પીએ છે તેમના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા. અલગ અલગ અધિકારીઓના ઘરે અને ઓફિસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો કલેક્ટર રાજેશ પટેલના પીએના ઘરે ઈડીએ દરોડા પાડ્યા છે. સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવ્યા, સુરેન્દ્રનગરમાં ઈડીની રેડનો રેલો છેક લખતર સુધી પહોંચ્યો અને કલેક્ટર રાજેશ પટેલના પીએના ઘરે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી હિરલ સાથે.